હું ચિરંતન પટણી છું. આજનો વિષય છે સંતોષ એક મથક છે, પરંતુ સંતૃપ્તિ એ જ મનુષ્યનું જીવનનું લક્ષ્ય છે. ચાલો શરૂ કરીએ એક શ્લોકથી. વિહાય કામાન્ય સર્વાન પુમાશ્ચરતિ નિસ્પૃહ નિર્મમો નિરંહંકાર સ શાંતિ મધી ગચ્છતિ. શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના 71મા શ્લોકમાં ઉપરોક્ત શ્લોક દ્વારા મનુષ્યની સંતુષ્ટિની પરાકાષ્ઠાને દર્શાવી છે. અહીં ઉપરોક્ત શ્લોક દ્વારા સમજાય છે કે મનુષ્ય એ એવી કામના કે ઈચ્છા અર્થાત વાસનાઓનો પરિત્યાગ કરવો જોઈએ જેનાથી ઇન્દ્રિયો સંતોષ મેળવે છે. વળી મોહ અને અહંકાર રહિત જીવન જીવતા મનુષ્ય પરમ સુખ અને શાંતિને પ્રાપ્ત થાય છે. અગાઉ જીવાત્માઓએ અનેક યોનિમાં જન્મ લીધા હોય છે, જેમાં કીટક, પંખી અને પશુ યોનિમાં આહાર, વિહાર, નિંદ્રા અને મૈથુન એ મુખ્ય સંસ્કારોથી યુક્ત હોય છે. જીવાત્માને મનુષ્ય યોનિમાં જન્મ મેળવવો અતિ દુર્લભ છે. તેમજ મનુષ્યને કુદરતે હૃદય અને બુદ્ધિ સાથે મન પણ ભેટ પ્રદાન કર્યું છે. ત્યારે મનુષ્યએ મેળવેલ આ જન્મને ઉર્ધ્વગમન કરતા અર્થાત સદુપયોગ કરતા મોક્ષ તરફ ગતિ કરતા રહેવું એ ધ્યેયને કદાપી ભૂલવું ન જોઈએ. મનુષ્યએ તેથી આ જન્મની યોનિઓના સંસ્કારો આહાર, વિહાર, નિંદ્રા અને મૈથુનને ભોગવતા વિનય અને નિયમનથી ઇન્દ્રિયોને વશમાં કરવાનો યથાર્થ પુરુષાર્થ કરવો અતિ જરૂરી છે. હવે મનુષ્ય જીવની પ્રકૃતિ સત્ય, ચિત્ત અને આનંદ છે, બરાબર ને? છતાં એ આનંદ અને પરમાનંદ વચ્ચે અટવાયેલો જ રહે છે. આનંદથી સંતોષ પ્રાપ્ત થાય છે, પરંતુ સંતોષ જીવન પથની એક માત્ર મથક જ છે, જ્યારે સંતૃપ્તિ અંતિમ લક્ષ્ય છે. કારણ એ કે સંતોષ ક્ષણિક છે અને ફરી ફરીને ઈચ્છા, કામના અને વાસના ઉત્પન્ન થતાં ભોગવવા તત્પર થાય છે. મનુષ્ય ઉપર મન અને ઇન્દ્રિયો હાવી થઈ જાય છે અને જીવનભર ક્ષણિક સંતોષ પામી આનંદ મેળવે છે. હવે તમે જુઓ તો તૈત્તરીય ઉપનિષદમાં આનંદના મુખ્યત્વે 2 પ્રકાર દર્શાવ્યા છે. એક તો જે સાધન સાથે લુપ્ત થાય એ સાધનજન્ય ક્ષણિક આનંદ, જેનાથી માત્ર સંતોષ જ મળી શકે. જ્યારે બીજો પ્રકાર સ્વયં સિદ્ધિ આનંદ, જેને પરમ આનંદ કહેવાય, જેનાથી સંતૃપ્તિ મેળવી શકાય. સ્વયં સિદ્ધ આનંદ અને સંતૃપ્તિ યથાર્થ ગુરુની મદદ અને સાધનાથી જ પ્રાપ્ત થાય છે. આમ જીવાત્મા સાધનથી સંતોષ તરફ ગતિ કરે છે અને સાધનાથી સંતૃપ્તિ તરફ પ્રગતિ કરે છે. આમ જીવાત્મા મનુષ્ય જીવનના લક્ષ્યને વળગી રહે તો સંતોષ મથક ઉપર ભૂલથી ન ઉતરી જતા સંતૃપ્તિના અંતિમ લક્ષ્ય તરફ પરમાનંદ મેળવી જરૂર આત્મા સાક્ષાત્કાર કરી શકે છે. ઈચ્છા, કામના કે વાસનાનો આમ તો અંત જ નથી, એ સનાતન સત્ય છે જ. ભવોભવથી જીવાત્માને આહાર, વિહાર, નિંદ્રા અને મૈથુન એવી ભોગવતી ઇન્દ્રિયોથી માત્ર ક્ષણિક આનંદ કે સંતોષ જ થાય છે, પરંતુ પરિતૃપ્તિ અથવા સંતુષ્ટિ કદાપી થતી નથી. હવે આ જ કારણને લીધે જીવાત્માએ ઇન્દ્રિયોના ગુલામ ન બનતા મનને સુયોગ્ય સર્જનાત્મક પ્રવૃત્તિ કે સમાજ કલ્યાણ, સેવા તરફની સુદિશા દાખવવી ખૂબ જરૂરી છે. અનેક ઈચ્છાઓથી સભાનતા અને વિવેકથી માત્ર એક ઈચ્છા પર ધ્યાન કેન્દ્રિત થતાં સંતોષથી સંતૃપ્તિની યાત્રા આગળ ચાલે એ જ પહેલું પગથિયું છે. જો કે આ સ્થૂળ શરીરને સાચવવા મનુષ્યએ કોઈ એક ઈચ્છા સેવવી જરૂરી છે એવું શાસ્ત્ર પણ કહે છે. છતાં પણ જીવનના અંત સમયે આ એક ઈચ્છાનો પણ ત્યાગ કરી અને વિચાર શૂન્ય થઈ જવું એ જ દુર્લભ મનુષ્ય જીવનનું ધ્યેય છે, અને જે પરમાનંદ સમાધિમાં પરિતૃપ્તિ કે સંતૃપ્તિના અંતિમ પડાવ પર પહોંચાડે છે. આમ સંતોષ એ એક મથક છે, પરંતુ સંતૃપ્તિ એ જ મનુષ્ય જીવનનું લક્ષ્ય છે. થેન્ક યુ.